નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 વિજ્ઞાનનું એસિડ, બેઝ અને ક્ષાર એનો છેલ્લો ભાગ જોવાનો છે, જેમાં આપણે તમામ પ્રશ્નોના જવાબ અહીંયા જોવાના છે. મેં તમને આગળ કીધું હતું કે આપણે એક સાથે બધા પ્રશ્નોના ઉત્તર મેળવી લેશું. તો અહીંયા દરેક પેજ ઉપર જે પ્રશ્નો આપેલા છે એ અને સ્વાધ્યાયના દરેક પ્રશ્નો છે જ એ લખેલા જ છે. એ ઉપરાંત પણ આપણે જે ટેક્સ્ટ બુકમાંથી અન્ય પ્રશ્નો જે નીકળી શકે એની પણ ચર્ચા કરી લેશું. તો સૌથી પહેલા અહીંયા આપેલું છે પેજ નંબર 18 પરના પ્રશ્નોના જવાબ. એમાં એક પ્રશ્ન હતો કે તમને 3 કસનળી આપવામાં આપેલ છે, તેમાંની એક નિસ્યંદિત પાણી ધરાવે છે અને બાકીની 2 અનુક્રમે એસિડ અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલ હોય તો તમે દરેક કસનળીમાં રહેલા ઘટકોની ઓળખ કેવી રીતે કરશો? તો એ સમજૂતી મેં તમને પાઠમાં આપી દીધી હતી. એમાં આપણે 3 કસનળી દોરીને સમજાવેલું છે. એટલે જો કોઈએ આગળના ભાગ, ખાસ કરીને પહેલો ભાગ છે આ પાઠનો, એ જોઈ લેજો. પ્લે લિસ્ટમાં એ મૂકેલ છે. આપણી જે બાલાજી ક્લાસીસ જામનગર નામની જે ચેનલ છે, એ ચેનલમાં જે પ્લે લિસ્ટ બનાવેલા છે એમાં વિજ્ઞાનના બીજા પાઠના પ્લે લિસ્ટમાં પહેલો વિડીયો હશે, એમાં આનો જવાબ છે જ. અહીંયા આપણે લેખિતમાં પણ છે, એમાં સમજાવેલો છે. લાલ લિટમસ પેપરને વારાફરતી એક પછી એક ટેસ્ટ ટ્યુબમાં નાખો, એટલે ત્રણેયમાં નાખવાનું છે તમારે. વારાફરતી એક પછી એક ત્રણેય ટેસ્ટ ટ્યુબમાં નાખો. જે ટેસ્ટ ટ્યુબમાં લાલ લિટમસ પત્ર ભૂરા રંગમાં ફેરવાઈ જશે તે ટેસ્ટ ટ્યુબમાં બેઝ હશે. જો તમે ત્રણેયમાં નાખશો તો 2 ટેસ્ટ ટ્યુબ એવી હશે કે જેમાં એ લાલનું લાલ જ રહેશે, પણ એક ટેસ્ટ ટ્યુબમાં લાલ રંગ છે એ ભૂરા રંગમાં ફેરવાઈ જશે, એટલે કે લિટમસ પત્ર ભૂરું થઈ જશે. તો જે ટેસ્ટ ટ્યુબની અંદર લિટમસ પત્ર ભૂરું થઈ જાય એ ટેસ્ટ ટ્યુબની અંદર બેઝ હશે. આ ભૂરા લિટમસ પત્રને બાકી રહેલ બંને ટેસ્ટ ટ્યુબમાં વારાફરતી નાખો. હવે એક તો આપણે નક્કી થઈ ગયું બેઝ છે. હવે બાકીની 2 જે ટેસ્ટ ટ્યુબ વધી એમાં આપણે વારાફરતી નાખવાનું છે. જે ટેસ્ટ ટ્યુબમાં ભૂરું લિટમસ પત્ર લાલ રંગમાં ફેરવાશે તે એસિડ હશે. 2માં નાખશો તો એકમાં પાછું ભૂરુંનું ભૂરું જ રહેશે, પણ એક ટેસ્ટ ટ્યુબમાં લાલ થઈ જશે. તો જેની અંદર લાલ થઈ જાય એ એસિડ. આપણે ખબર છે એસિડ છે એ ભૂરાને લાલ બનાવે. અને જે ટેસ્ટ ટ્યુબમાં લિટમસ પત્ર ઉપર કોઈ અસર થઈ નથી એ નિસ્યંદિત પાણી, કારણ કે નિસ્યંદિત પાણી તટસ્થ હોય એટલે એની અંદર લાલ નાખો તો એ લાલ જ રહે અને ભૂરું નાખો તો એ ભૂરું રહે. એટલા માટે એ ટેસ્ટ ટ્યુબની અંદર નિસ્યંદિત પાણી હશે. હવે પેજ નંબર 22 પરના પ્રશ્નોના જવાબ. એમાં પહેલો પ્રશ્ન છે, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? તો એનો જવાબ છે, દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે. આપણે ખબર છે દહીંમાં અને ખાટા કોઈ પણ પદાર્થ હોય તો એમાં એસિડ હોય જ. દહીંની અંદર લેક્ટિક એસિડ હોય, બાકી ખાટા પદાર્થો જેટલા છે એમાં કોઈ ને કોઈ એસિડ હોય જ છે. આ એસિડ ધાતુઓના પાત્ર સાથે પ્રક્રિયા કરી ઝેરી સંયોજન બનાવે છે, જેથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે. એટલે કે આપણે જે ખોરાક છે એ ખોરાક ઉપર ઝેરી અસર થઈ શકે, અને આવો ખોરાક આપણે ખાઈએ તો શું થાય? તો અને આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો આપણું સ્વાસ્થ્ય એનાથી બગડી શકે છે, એટલે નુકસાન પહોંચી શકે આપણને ફૂડ પોઈઝનિંગ થવાથી, ખોરાક ઝેરી બની જવાથી. તો એ પહેલો પ્રશ્ન હતો. હવે આપણે બીજા પ્રશ્નનો ઉત્તર મેળવીએ. બીજો પ્રશ્ન છે, સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો? તો આપણે જવાબ જોઈ લઈએ. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. કોઈ પણ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. આપણે આકૃતિ છે જ નીચે. ટેસ્ટ ટ્યુબમાં થોડાક ઝીંક ધાતુના દાણા લો, તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ધીમે ધીમે ઉમેરો. ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. અહીંયા એની આકૃતિ તમે જોઈ શકો છો. જે બુકમાં છે એ જ આકૃતિ આ છે, જેમાં સ્ટેન્ડ, કસનળી, મંદ સલ્ફ્યુરિક એસિડ, દાણાદાર ઝિંક, વિમોચન એટલે વાંકી નળી, અહીંયા સાબુનું દ્રાવણ ભરેલું પાત્ર. જ્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે ત્યારે અહીંથી નીકળશે અને પરપોટામાં એ આવી જશે, અને એ પરપોટા જ્યારે ઉપર આવશે
ત્યારે આપણે એની કસોટી કરવાની છે. તો કસોટી કેવી રીતે કરી શકાય? તો કે હાઇડ્રોજન વાયુ પાણીમાં એક તો અદ્રાવ્ય હોય છે અને વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જવાથી તે ધડાકા સાથે દહન પામશે. આ એની કસોટી છે. ધડાકા સાથે હાઇડ્રોજન વાયુનું દહન થવું તે એની કસોટી છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે, એટલે કે ઠારી નાખે છે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. હવે સૌથી પહેલા કે પ્રક્રિયાને અંતે કેલ્શિયમ ક્લોરાઇડ નિપજ મળે છે, અહીંયા આપણે કીધું છે. બીજું કઈ નિપજ મળે છે? તો કે અને સળગતી મીણબત્તીને ઓલવી નાખનાર વાયુ કાર્બન ડાયોક્સાઇડ હોવો જોઈએ, એટલે બીજી નિપજ કાર્બન ડાયોક્સાઇડ હોવી જોઈએ. બરાબર યાદ રાખજો. પેલી નિપજ તો કેલ્શિયમ ક્લોરાઇડ કીધી જ છે, પણ મીણબત્તી સળગતી હોય એને ઠારી નાખનાર વાયુ કોણ? તો કે કાર્બન ડાયોક્સાઇડ. તો બીજી નિપજ કાર્બન ડાયોક્સાઇડ હોવું જોઈએ. આમ ધાતુનું સંયોજન કેલ્શિયમ કાર્બોનેટ હોવું જોઈએ. કેમ ખબર પડી? તો અહીંયા બે નિપજ છે, કેલ્શિયમ ક્લોરાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. એના ઉપરથી નક્કી થાય છે કે કેલ્શિયમ કાર્બોનેટ હોવું જોઈએ, જે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો આપણને કેલ્શિયમ ક્લોરાઇડ મળે અને કાર્બન ડાયોક્સાઇડ નિપજ મળે. એ ઉપરાંત પાણી પણ મળે છે. હવે આપણે એનું સમતોલિત સમીકરણ લખવાનું કીધું હતું, તો સમીકરણ જોઈ લઈએ. તો અહીંયા સમીકરણ છે CaCO3S, એટલે કે ઘન પદાર્થ છે, વત્તા 2HCl, AQ એટલે કે જલીય દ્રાવણ છે, CaCl2 બને છે, જે પણ જલીય દ્રાવણ હશે, વત્તા CO2 અને વત્તા H2O. H2O છે એ લિક્વિડ હશે અને CO2 છે એ વાયુ છે, એટલે ગેસ હોય. એ લખવાનું રહી ગયું છે, પણ એ ગેસ હોય. તો આ એનું સંતુલિત સમીકરણ છે. કેવી રીતે ખબર પડે સંતુલિત છે? તો કે Ca બંને બાજુ જુઓ તો કે એક એક છે. અહીંયા C, તો C પણ એક જ છે. O3 છે, એમાંથી બે અહીંયા, એક અહીંયા. હાઇડ્રોજન અહીંયા બે, કેમ બે કર્યા? તો કે અહીંયા Cl2 હતા, માટે અહીંયા Cl એક જ હતું, તો આગળ બે વડે આપણે લખ્યા, જેથી HCl બે થઈ ગયા. તો બે Cl બની ગયા, એ અહીંયા આવી ગયા, અને બે હાઇડ્રોજન છે એ પાણીની અંદર આવી ગયા. આ આગળ પણ સમજાવેલું છે. બધા તમે વિડીયો જોઈ લેશો તો તમને આ પ્રશ્નોના જવાબ તો મળી જ રહેશે. આ આપણે લેખિત સ્વરૂપમાં સમજાવીએ છીએ. તો આ એનું સમીકરણ હતું. હવે પેજ નંબર 25 પરના પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, શા માટે HCl, HNO3 વગેરે જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવા સંયોજનોના દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી? તો આપણે કારણ કહેવાનું છે કે HCl અને HNO3 એ એસિડિક લક્ષણ ધરાવે છે. આલ્કોહોલ અને ગ્લુકોઝ છે એ શા માટે એસિડિક લક્ષણ ધરાવતા નથી? તો એનો જવાબ જોઈ લઈએ કે જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણો માટે H+ આયન જવાબદાર છે. આપણે ખબર છે, જે સંયોજન H+ આયન ઉત્પન્ન કરે તે એસિડ હોય અને એના ગુણધર્મ છે એ એસિડિક હોય. તો HCl અને HNO3 વગેરે પાણીમાં H+ આયન ઉત્પન્ન કરે છે, એથી જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણો ધરાવે છે. કારણ કે H+ ઉત્પન્ન કરે છે એટલે એસિડિક લક્ષણ ધરાવે છે. જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ પાણીમાં H+ આયન ઉત્પન્ન કરતા નથી, તેથી આલ્કોહોલ અને ગ્લુકોઝ એસિડિક લક્ષણો ધરાવતા નથી. કારણ કે એ H+ આયન ઉત્પન્ન કરી શકે એમ નથી. કેમ કે આલ્કોહોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી, એટલે એ H+ ઉત્પન્ન નહીં કરે, અને H+ ઉત્પન્ન નહીં કરે એટલા માટે એ એસિડિક લક્ષણ ધરાવતા નથી. શા માટે? બીજો પ્રશ્ન છે, શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? તો એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે કારણ કે તેમાં વીજભારિત આયનો આવેલા હોય છે. આપણે ખબર છે, વિદ્યુતનું વહન કરવા માટે બે વસ્તુમાંથી એક કોઈ પણ જરૂરી છે. એક તો મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો વીજભારિત આયનો. વીજભારિત એટલે કાં પ્લસ ને કાં માઇનસ. તો એસિડને જ્યારે આપણે પાણીમાં નાખીએ ત્યારે એનું આયનીકરણ થાય અને આયનો ઉત્પન્ન થાય છે, માટે એ આયનો ધરાવતું હોવાથી વિદ્યુતનું વહન કરે છે. શા માટે શુષ્ક HCl વાયુ શુષ્ક લિટમસ પેપરનો રંગ બદલતો નથી? શુષ્ક એટલે સૂકો, ભેજ વગરનો, ભેજ રહિત HCl અને સૂકું લિટમસ પેપર લઈએ તો કાં એનો રંગ બદલે નહીં? કેમ એનો રંગ નથી બદલતો?
તો જવાબ શુષ્ક HCl એ H+ આયન ઉત્પન્ન કરતો નથી, તેથી તે લિટમસ પેપરનો રંગ બદલતો નથી, કારણ કે એને ક્યાંય પાણી કે ભેજ મળતો નથી, માટે એ H+ આયન ઉત્પન્ન કરી શકે નહીં. એનું H+ આયન ઉત્પન્ન ન કરી શકે તો એ લિટમસ પેપરનો રંગ પણ બદલાવી શકે નહીં. ચોથો પ્રશ્ન છે, એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે? તો આની પણ આપણે ચર્ચા કરી હતી. ખાસ યાદ રાખજો, એસિડને પાણીમાં ઉમેરવાનો છે, પાણીને એસિડમાં ઉમેરવાનું નથી. તો કારણ શું છે કે જો સાંદ્ર એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહાર તરફ ઉછાળી શકે છે, એટલે કે ઉડે અને દાજી જઈ શકાય, કારણ કે એસિડ છે એ સાંદ્ર છે, જલદ છે, જે આપણા અંગોને નુકસાન પહોંચાડી શકે છે. અતિશય સ્થાનિક ઉષ્માને કારણે, કારણ કે લોકલ એની અંદર ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન થાય, એને કારણે કાચનું પાત્ર પણ તૂટી જઈ શકે, એને કારણે પણ આપણને નુકસાન થઈ શકે. તેથી એસિડને પાણીમાં ઉમેરવાની નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે, જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો એટલે કે H3O+ ની સાંદ્રતાને કેવી અસર થાય છે? અથવા H+ આયન પણ ચાલે, એટલે કે એસિડને આપણે મંદ કરીએ તો એની સાંદ્રતા એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે કે ઘટે એ કહેવાનું છે. તો જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતા ઘટે છે. કારણ કે પાણી વધારે નાખીએ એટલે મંદ થાય એટલે એની સાંદ્રતા કે જથ્થો ઘટતો જાય છે અને એને કારણે એની pH વધતી જાય છે. આ વધારાની માહિતી છે. છઠ્ઠો પ્રશ્ન, જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયનો એટલે કે OH- ની સાંદ્રતાને કેવી અસર થાય છે? હવે અહીંયા બે વસ્તુ સમજવાની છે. પહેલા, દ્રાવણ કોનું હતું? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું. સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? તો કે બેઝ છે. અને હજુ એમાં આપણે શું ઉમેરીએ છીએ? તો કે બેઝ ઉમેરીએ છીએ. તો શું થાય? તો એનો જવાબ જોઈ લ્યો. આ યાદ રાખવાનું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, એની અંદર આપણે વધુ બેઝ ઓગાળીએ છીએ તો શું થાય? તો કે જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયનોની સાંદ્રતા વધે. કેમ? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં OH- છે અને બીજો જે બેઝ ઉમેરીએ છીએ એમાં OH- હોય જ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH- ની સાંદ્રતા વધતી જાય. બરાબર યાદ રાખજો, બેઝની અંદર બેઝ ઓગાળવાથી સાંદ્રતા વધે. હવે આપણે પેજ નંબર 28 પરના પ્રશ્નોના જવાબ જોવાના છે. પહેલો પ્રશ્ન, તમારી પાસે બે દ્રાવણો A અને B છે. દ્રાવણ A ની pH 6 અને દ્રાવણ B ની pH 8 છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? આ પૈકી કયું એસિડિક અને કયું બેઝિક છે? તો અહીંયા તમને બે pH આપેલી છે. હંમેશા pH આપે ત્યારે યાદ રાખવાનું છે કે જેની pH ઓછી હોય 7 કરતા એ એસિડિક હોય અને જેની pH 7 કરતા વધારે હોય તો એ બેઝિક હોય. બીજી વાત, હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે શેમાં હોય? જેમ pH ઓછી હોય એમ એને હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધે. બરાબર યાદ રાખજો, જેમ pH ઓછી હોય તેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધે. શા માટે વધે? તો pH ઓછી હોય તો એ એસિડિક હોય ને એસિડમાં સૌથી વધારે હાઇડ્રોજન આયન આવેલા હોય છે. તો જવાબ દ્રાવણ એમાં હાઇડ્રોજન આયનોની સાંદ્રતા વધારે હશે. દ્રાવણ એ એસિડિક અને દ્રાવણ બી બેઝિક હશે, કારણ કે એની pH 7 કરતા વધારે છે. બીજો પ્રશ્ન, H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ ઉપર શી અસર થાય, એટલે કે દ્રાવણ કેવું હોય? H+ આયનની સાંદ્રતા વધે તો દ્રાવણ કેવું બને? તો H+ આયનની સાંદ્રતા દ્રાવણનો એસિડિક સ્વભાવ દર્શાવે છે. જો કોઈ દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા વધારે હોય તો એ એસિડિક સ્વભાવ દર્શાવે છે, એટલે કે એસિડ હોય છે. શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? જો હા, તો તેઓ શા માટે બેઝિક હોય છે? તો એનો જવાબ છે પહેલો પ્રશ્નનો કે શું બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે? તો આપણે જવાબ આપીએ કે હા,
બેઝિક દ્રાવણો પણ H+ આયનો ધરાવે છે. હવે બીજા પ્રશ્નનો આપણે ઉત્તર આપવાનો છે કે તેઓ બેઝિક હોય છે કારણ કે તેમાં H+ આયનની સાંદ્રતા કરતા OH- ની સાંદ્રતા વધુ હોય છે અને જેની અંદર OH- ની સાંદ્રતા વધારે હોય એ હંમેશા બેઝિક હોય. ત્યાર પછી ચોથો પ્રશ્ન, તમારા મત મુજબ ખેડૂત માટીની કઈ પરિસ્થિતિમાં તેના ખેતરની માટીમાં ક્વિકલાઇમ અથવા ફોડેલો ચૂનો અથવા ચાકનો ઉપયોગ કરશે? તો જવાબ છે, જો ખેતરની માટી વધુ એસિડિક હશે તો ખેડૂત તેના ખેતરની માટીમાં ક્વિકલાઇમ અથવા ફોડેલો ચૂનો અથવા ચાકનો ઉપયોગ કરશે, કારણ તેથી માટી તટસ્થ બનશે. જો એસિડિક હોય ને તો જ ક્વિકલાઇમ એટલે કે ફોડેલો ચૂનો કે ચાક આપણે ઉપયોગમાં આવી શકે. આ બરાબર યાદ રાખજો, કારણ કે એસિડિક હોય તો એને તટસ્થ કરવા માટે આ બેઝિક છે એટલા માટે. તો આ પણ એક મહત્વનું છે. આનાથી ઉલટો પ્રશ્ન પણ ઘણી વખત પૂછી શકે છે. એ પ્રશ્ન એવો છે કે જો ખેતરની માટી વધુ એસિડિક હોય તો એમાં શું ઉમેરવું જોઈએ? તો એમાં ક્વિકલાઇમ અથવા ફોડેલો ચૂનો અથવા તો ચાક. હવે આપણે પેજ નંબર 33 પરના પ્રશ્નોના જવાબ જોવાના છે. પહેલો પ્રશ્ન છે, CaOCl2 સંયોજનનું સામાન્ય નામ શું છે? આનું સામાન્ય નામ જ આપણને આપેલું છે એટલે એ જ પૂછેલું છે. રાસાયણિક નામ આનું થાય કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એટલે કે CaOCl2 સંયોજનનું સામાન્ય નામ વિરંજન પાવડર છે. એને ઇંગ્લિશમાં બ્લીચિંગ પાવડર આપણે કહીએ છીએ. એ વિરંજન પાવડર, બ્લીચ કરવું એટલે જે ડાઘા હોય, કોઈ કલર હોય તો એને દૂર કરવો, તો એને બ્લીચ કર્યું કહેવાય એટલે કે વિરંજન. તો CaOCl2 સંયોજનનું સામાન્ય નામ વિરંજન પાવડર છે. ઉલટો પ્રશ્ન પણ પૂછે, વિરંજન પાવડરનું સૂત્ર જણાવો, તો CaOCl2. બીજો પ્રશ્ન છે, એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર મળે. એટલે કે વિરંજન પાવડર મેળવવા માટે ક્લોરીન સાથે બીજા કયા પદાર્થની પ્રક્રિયા કરવી પડે? તો જવાબ છે ફોડેલો ચૂનો અને આ એનું સૂત્ર છે CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ફોડેલો ચૂનો અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ત્રીજો પ્રશ્ન છે, સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો. તો સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટના ઉપયોગોમાં આ છે જ. તમને કોઈ પણ ઉપયોગમાંથી આવા પ્રશ્ન પૂછી શકે છે, બરાબર યાદ રાખજો. એટલે તૈયારી આખી કરવી, આખો પાઠ છે એ વ્યવસ્થિત સમજવાનો છે, જેથી તમે ગમે તેવા પ્રશ્ન પૂછે તો તમે લખી શકો. કારણ કે બોર્ડની અંદર ગમે ત્યાંથી પ્રશ્ન કાઢી શકે છે ટ્વિસ્ટ કરીને, ફેરવીને. તો એ આપણને પાઠ બરાબર સમજાઈ જાય તો એ વાંધો નહીં આવે. એટલે વિડીયોને બને તો બરાબર જુઓ, ન સમજાય તો બીજી વાર જુઓ, જેથી તમારું રિવિઝન પણ થઈ જશે અને સમજૂતી પણ થઈ જશે. અને ન સમજાય તો મેં તમને કીધું છે કે તમે કોમેન્ટ કરી શકો અથવા મેસેજ કરીને મને કહી શકો, આપણે એને સમજાવવાનો પ્રયત્ન પાછો કરશું. તો અહીંયા સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજન છે સોડિયમ કાર્બોનેટ. ચોથો પ્રશ્ન છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા શું થશે? તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો. તો જવાબ પહેલા પ્રશ્નનો આપણે જોઈએ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે ખાવાનો સોડા, જેને બેકિંગ સોડા કહીએ છીએ. તો એને ગરમ કરતા શું થશે? તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરો એટલે ત્રણ વસ્તુ મળે: સોડિયમ કાર્બોનેટ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. એનું સમીકરણ છે અહીંયા સંતુલિત કરીને જ આપેલું છે. સંતુલિત કેવી રીતે કરેલું છે એ પણ આગળ સમજાવેલું જ છે. તો અહીંયા પહેલા લેવાનો છે NaHCO3, જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું સૂત્ર છે. એને ગરમ કરી, આ ડેલ્ટાની નિશાની છે અથવા એને ઉષ્મા પણ કહી શકાય. ડેલ્ટા એટલે ગરમ કરવું અથવા ઉષ્મા આપવી. તો શું થાય? તો Na2CO3 બને, એટલે કે સોડિયમ કાર્બોનેટ પ્લસ H2O એટલે પાણી અને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ઉત્પન્ન થાય છે. હવે સંતુલિત કરવાની રીત
આગળ પણ કીધેલી હતી, ફરીથી જોઈ લ્યો. એને અહીંયા 2 છે માટે એને ની આગળ આપણે 2 મૂકવા પડે. હવે 2 એને અહીંયા થઈ ગયા. હવે હાઇડ્રોજન કેટલા થયા? તો કે 2 હાઇડ્રોજન, તો અહીંયા 2 હાઇડ્રોજન છે જ. CO3 કેટલા થયા? તો કે CO3 પણ 2 છે. બરાબર યાદ રાખજો, CO3 પણ 2 છે. એમાંથી એક CO3 અહીંયા લખેલો છે અને એક CO3 જે આપણે વધ્યો છે એ CO3 નું રૂપાંતર આપણે CO2 માં કરેલું છે ને પ્લસ એક ઓક્સિજન વધ્યો, તો CO2 અહીંયા આવી ગયો, એક ઓક્સિજન વધ્યો એ હાઇડ્રોજનની બાજુમાં લખી નાખ્યો એટલે પાણી બની ગયું. તો આ રીતે સંતુલિત કરી શકાય છે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચેની પ્રક્રિયાનું સમીકરણ લખો. અહીંયા વચ્ચેની છે, પ્રક્રિયાનું સમીકરણ લખો. તો જવાબ છે સમીકરણ, ખાલી સમીકરણ જ લખવાનું કીધું છે. પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે CaSO4 અડધો H2O. બરાબર યાદ રાખજો, CaSO4 અડધો એટલે કે હાફ H2O આવશે, પ્લસ પાણી એમાં નાખવાનું છે. એ પાણી કેટલું નાખવાનું છે? તો કે 1.1 H2O નાખવાનું છે એટલે કે 1.5 અણુ પાણીનો નાખવાનો છે. તો શું થાય? તો કે CaSO4 આ 1.5 વત્તા અડધો એટલે કે 2 અને H2O એમને. તો આ બની જાય છે જીપ્સમ. આ બરાબર યાદ રાખજો, આ જીપ્સમ બને છે. તો પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચેની પ્રક્રિયા થઈ અને આપણને જીપ્સમ મળે છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તેની pH લગભગ ખાલી જગ્યા હશે. હવે બરાબર યાદ રાખજો, લાલ લિટમસને ભૂરું કોણ કરે? તો કે બેઝ હોય. અને બેઝની pH કેટલી હોય? તો કે બેઝની pH 7 કરતા વધારે હોય. બરાબર યાદ રાખજો, લાલ લિટમસને ભૂરું બનાવે બેઝ અને બેઝની pH હંમેશા 7 કરતા વધુ હોય. તો અહીંયા જે pH આપેલી છે એમાંથી આપણે 7 કરતા વધુ હોય લખવાની. તો 1, 4 ને 5 એ તો એસિડ છે અને એસિડ કોઈ દી લાલને ભૂરું બનાવે નહીં, લાલને લાલ જ બનાવે એટલે કે લાલ જ રાખે. તો જવાબ આવશે 10. બરાબર યાદ રાખજો, 10 છે એ આપણો જવાબ છે અહીંયા. કારણ કે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવનાર બેઝ હોય ને બેઝની pH 7 કરતા વધારે હોય. એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ એટલે કે કોષો સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. તો દ્રાવણ ખાલી જગ્યા હશે. હવે યાદ રાખજો, એક દ્રાવણ ઈંડાના પીસેલા મતલબ એને એકદમ ભૂકો કરી નાખીએ, એના કવચ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રો અથવા તો વાયુ ઉત્પન્ન કરે છે. અને જે વાયુ ઉત્પન્ન થાય છે એ ચૂનાના પાણીને દૂધિયું. તો કયો વાયુ ઉત્પન્ન થતો હોય? તો ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. તો હવે આપણે પ્રશ્ન થાય કે ઈંડાનું કવચ શેનું બનેલું છે? તો ઈંડાનું કવચ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું એટલે કે CaCO3 નું બનેલું છે. અને એ CaCO3 સાથે કોની પ્રક્રિયા આપણે કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? તો એમાં આવશે HCl એસિડ. આનું સમીકરણ આગળ આવી ગયું છે. CaCO3 વત્તા HCl કરીએ એટલે આપણને કેલ્શિયમ ક્લોરાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. એટલે આપણે HCl યાદ રાખવાનું છે. હવે ત્રીજો વિકલ્પ છે, 10 ml NaOH ના દ્રાવણનું 8 ml આપેલ HCl ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ NaOH નું 20 ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે HCl ના દ્રાવણ એટલે કે પહેલા હતું તે જ દ્રાવણની જરૂરી માત્રા. હવે બરાબર અહીંયા યાદ રાખવાનું એ છે, આની ગણતરી તો સહેલી છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ ખાસ યાદ એ રાખવાનું છે કે અહીંયા જે NaOH નું દ્રાવણ લીધું છે એની સાંદ્રતા જે પહેલા હતી એટલી જ સાંદ્રતા પાછી છે અને જેટલી HCl ના દ્રાવણની સાંદ્રતા પહેલા હતી એટલી જ સાંદ્રતા, જો અહીંયા પહેલા હતું તે જ દ્રાવણ એટલે સાંદ્રતા એટલી ને એટલી છે. તો પહેલા 10 ml NaOH નું દ્રાવણ હોય તો 8 ml HCl ની જરૂર પડતી હતી તટસ્થ કરવા માટે. તો 20 ml દ્રાવણ લઈ તો કેટલું જરૂર પડે? તો કે 16. સીધો હિસાબ છે, 10 એ 8 તો 20 એ ડબલ 16. 10 એ 8 જોઈ તો 20 એ 16 જોઈ. હંમેશા યાદ રાખજો, આવા દાખલાઓની અંદર તમે 1 ml માટેની પણ મેળવી શકો છો
કે જરૂરિયાત કેટલી છે, 1 ml દ્રાવણ માટે કેટલું જરૂરી છે, એ રીતે પણ તમે કરી શકો. હું તમને સમજાવી દઉં. અહીંયા આપણને 10 અને 8 આપ્યું હતું અને 20 એટલે 10 એ 8 હોય તો 20 એ 16 એ ડાયરેક્ટ આપણને ખબર પડી જાય. પણ એ સિવાય આપેલું હોય તો કે માનો કે 5 માટે 5 NaOH નું દ્રાવણ છે 5 ml, એના માટે HCl 8 જોઈએ છીએ. તો જો NaOH નું માની લો કે 10 ml દ્રાવણ હોય તો કેટલું જોઈ, તો ત્રિરાશિ મૂકીને પણ તમે કરી શકો છો કે 8 ગુણ્યા 10 એના છેદમાં 5, 5 એકા 5, 5 દુ 10, 8 દુને 16, એમાં પણ 16 જોઈ. આ રીતે 5 એ 8 તો 10 એ કેટલા, જો કે અહીંયા ડબલ થઈ જાય છે, પણ ડબલ ન થાય એવું હોય તો પણ આ રીતે તમે કરી શકો છો. માની લો કે અહીંયા આપણે 9 લઈએ તો તમારે ગણતરી આ રીતે કરવી પડશે, 9 ગુણ્યા 8 છેદમાં 5. આ રીતે તમે 9 × 8 = 72 ભાગ્યા 5 કરી નાખો એટલે તમને જવાબ મળી જાય. આ ખાસ યાદ રાખજો, કંઈ નથી કરવાનું. અહીંયા આપણે NaOH લીધું છે ને અહીંયા આપણે HCl લેવાનું છે. જે આપ્યું હોય ને બંને વાર આપ્યું હોય એ આગળ લેવાનું અને એક વાર આપ્યું હોય એ બરાબરની જમણી બાજુએ લેવાનું છે. કે 5 એ 8 તો 9 એ કેટલા, તો અહીંયા તમે 10 એ 8 તો 20 એ કેટલા, તો 10 એ 8 હોય તો ડબલ, 10 ના ડબલ 20 થયા, તો 8 ના ડબલ કેટલા થાય, તો કે 16. ચોથો વિકલ્પ છે અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે. એમાં એન્ટીબાયોટિક એટલે કે પ્રતિજીવી, એનાલ્જેસિક એટલે કે વેદનાહર એટલે કે દુઃખ ઓછું કરે, જે પીડાનાશક જેને આપણે કહીએ છીએ પેઇન કિલર. પેઇન કિલર એટલે પેઇન કે દુઃખ દર્દને ઓછું કરે. ત્રીજું છે એન્ટાસિડ એટલે પ્રતિ એસિડ અને એન્ટીસેપ્ટિક એટલે જીવાણુ નાશી, જે ચેપ આપણને લાગતો હોય તો ચેપ ન લાગવા દે. તો અપચાના ઉપચાર માટે એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ જોઈએ, કારણ કે એ એસિડનું પ્રમાણ ઓછું કરી દે એટલે પચવામાં વધારે સારું પડે. પાંચમો પ્રશ્ન છે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણો અને ત્યારબાદ સમતોલિત સમીકરણો લખો. શબ્દ સમીકરણ લખવાનો મતલબ છે કે શબ્દોમાં આપણે રજૂ કરવું, જેને શાબ્દિક સમીકરણ કહેવાય છે. પહેલા પાઠમાં આવી ગયું. તો મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયા કરતા, તો આપણે સૌથી પહેલા ઝીંક પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ એરો શું બને, તો કે ઝીંક સલ્ફેટ બને પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. આ શાબ્દિક સમીકરણ છે. નીચે એનું સમતોલિત સમીકરણ છે. ઝીંક એટલે Zn જે ઘન છે, મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 જે જલીય દ્રાવણ છે, ઝીંક સલ્ફેટ એટલે ZnSO4 પ્લસ હાઇડ્રોજન વાયુ એટલે H2 જે ગેસ છે. તમે જોઈ શકો છો બંને બાજુ સમતુલિત છે જ. Zn ના Zn, SO4 ના SO4, H2 ના H2. તો આ સમતોલિત સમીકરણ છે. એવી રીતે બીજું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતા. તો પહેલા મેગ્નેશિયમની પટ્ટી પ્લસ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ. આમાં પણ છૂટો પડશે. આપણે કીધું ધાતુની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ છૂટો પડે. ધાતુની કોઈ પણ મંદ એસિડ સાથે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ છૂટો પડે. તો મેગ્નેશિયમની પટ્ટી એટલે Mg જે ઘન છે, પટ્ટી છે એટલે S, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl AQ, મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે MgCl2 એ પણ AQ એટલે કે જલીય દ્રાવણ છે, એક્વેસિયસ કહેવાય એને, અને હાઇડ્રોજન વાયુ એટલે ગેસ. તો અહીંયા સમતોલિત કરવા માટે Cl2 છે, માટે અહીંયા આપણે 2 લગાડી દઈએ આગળ, એટલે હાઇડ્રોજન 2 થઈ ગયા, એ આવી ગયા. Mg 1 હતા એ એમનેમ જ છે. ખાલી આટલું જ કરવાનું છે. HCl ની આગળ 2 મૂકી દો એટલે સંતુલિત થઈ જાય, એટલે Cl 2 બની ગયા, Cl2 થઈ ગયું, અને હાઇડ્રોજન 2 બની ગયા એટલે H2 થઈ ગયું. હવે ત્રીજું મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂક્કા સાથે પ્રક્રિયા કરતા. તો એલ્યુમિનિયમનો ભૂક્કો પ્લસ મંદ સલ્ફ્યુરિક એસિડ, એલ્યુમિનિયમ સલ્ફેટ બને પ્લસ હાઇડ્રોજન છૂટો પડે. તો 2Al, પણ આપણે પહેલા Al લખશું જે ઘન છે, H2SO4. હવે એલ્યુમિનિયમ સલ્ફેટનું સૂત્ર છે Al2SO4 થ્રાઇસ પ્લસ અહીંયા H2. હવે આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલા SO4 અહીંયા 3 છે, તો આપણે SO4 જ્યાં લખેલા હોય એની આગળ 3 મૂકવા પડે. એલ્યુમિનિયમ 2 છે, માટે જ્યાં એલ્યુમિનિયમ હોય એની આગળ 2 મૂકવા પડે. એટલે આપણે એલ્યુમિનિયમ અને SO4 નું ગણતરી કરી નાખી. હવે હાઇડ્રોજન 3H2 છે,
તો આપણે અહીં 3H2 બસ થઈ ગયું, બાકી બધું બરાબર જ છે. ત્યાર પછી ડી, મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વહેર, વહેર એટલે એનો ભૂકો, લોખંડનો ભૂકો એને વેર કહેવાય, એની સાથે પ્રક્રિયા કરતા લોખંડનો વહેર પ્લસ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ફેરિક ક્લોરાઇડ બને પ્લસ હાઇડ્રોજન છૂટો પડશે જ, તો FeHCl FeCl3 ફેરિક ક્લોરાઇડ છે FeCl3 અને હાઇડ્રોજન વાયુ. હવે આપણે ગણતરી કરીએ તો સૌથી પહેલા ક્લોરીન, પહેલા આગળના અંક ભૂલી જાજો, અહીંયા ક્લોરીન 3 છે. હવે જો અહીંયા ક્લોરીન 3 હોય તો આપણે અહીંયા 3 લખવા પડે. હવે 3 ક્લોરીન થઈ ગયા માની લ્યો, તો હાઇડ્રોજન પણ 3 થયા, અને હાઇડ્રોજન વાયુ છે, વાયુ કોઈ દી એકી સંખ્યામાં ન હોય કારણ કે H2 સ્વરૂપે હોય, માટે 3 આપણે કેવી રીતે લખી શકીએ, તો કે 3 આપણે લખી શકતા નથી. માટે એક બાજુએ એકી સંખ્યા અને એક બાજુએ બેકી સંખ્યા હોય ત્યારે હંમેશા એને ડબલ કરી દેવા. માટે અહીંયા જે 3 ક્લોરીન છે એની જગ્યાએ આપણે અહીંયા 6 ક્લોરીન કરવા પડે તો જ મેળ ખાય, કારણ કે ડબલ કરો તો જ બેકી સંખ્યામાં હોય. તો 3 ક્લોરીન હતા એના આપણે ડબલ અહીંયા 6 કર્યા. હવે હાઇડ્રોજન 6 થયા, માટે અહીંયા 3H2, કારણ કે હાઇડ્રોજન H2 સ્વરૂપે હોય એટલે આપણે 3H2 લખવા પડે, એટલે 3 દુને 6 થઈ ગયા. તો ક્લોરીનનું થઈ ગયું, હાઇડ્રોજનનું થઈ ગયું. હવે અહીંયા 6 ક્લોરીન થયા, તો આ બાજુ 3 હતા એટલે આગળ કેટલા મૂકવા પડે, તો કે 2, 2 તેરીને 6. તો અહીંયા 2 મૂકવાથી ક્લોરીન તો 6 થઈ ગયા, પણ Fe પણ 2 થયા, માટે Fe ની આગળ પણ આપણે 2 મૂકવા પડે. હવે છઠ્ઠો પ્રશ્ન છે, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજન હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી, એટલે કે એનું આયનીકરણ થતું નથી, છૂટા પડતા નથી. તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો. તો એ બુકમાં આપણને આપેલી જ હતી, એ જ મુજબ આ આપણે લખેલું છે. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજનો ધરાવે છે, પણ તેના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી તેનું આયનીકરણ થતું નથી, એટલે કે તેઓ H+ આયન ઉત્પન્ન કરતા નથી, એટલે એસિડની જેમ એ વર્ગીકૃત થશે નહીં. હવે આપણે અહીંયા પ્રવૃત્તિ સમજાવવાની છે, વર્ણવવાની છે, તો આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તમારે આકૃતિ દોરવાની છે, જે બુકમાં છે જ. અહીંયા રબરનો બૂચ છે, એમાં 2 ખીલી લગાડેલી છે, એક છે ઋણ ધ્રુવ સાથે જોડેલ છે, એક છે એ ધન ધ્રુવ સાથે જોડેલ છે. 6 વોલ્ટનો અહીંયા વીજ કોષ લીધેલો છે, એટલે કે બેટરી, લેમ્પ છે, સ્વિચ છે, બીકર છે, અને એની અંદર આ જે અહીંયા બુકની આકૃતિ છે એટલા માટે એમાં મંદ HCl નું દ્રાવણ ભરેલું છે, પણ આપણે અહીંયા આલ્કોહોલ અથવા તો ગ્લુકોઝનું દ્રાવણ ભરવાનું છે. આ બરાબર યાદ રાખજો. એટલે આકૃતિ જ તમે જ્યારે દોરો ત્યારે અહીંયા ફેરફાર કરવાનો છે. તમારે ખાલી એટલું લખવાનું છે ગ્લુકોઝનું દ્રાવણ અથવા આલ્કોહોલનું દ્રાવણ. આ બરાબર યાદ રાખજો. મેં બુકની સીધી આકૃતિ લીધી છે એટલા માટે આ થયેલું છે. તમારે સીધું જ લખવાનું છે ગ્લુકોઝનું દ્રાવણ અથવા તો આલ્કોહોલનું દ્રાવણ. હવે અહીંયા આપણે એ પ્રયોગના જે મુદ્દાઓ છે કે પ્રવૃત્તિના એ આપણે પોઈન્ટ વાઇઝ લખ્યા છે કે સૌથી પહેલા ગ્લુકોઝ અને આલ્કોહોલનું દ્રાવણ લો, કારણ કે આપણે ગ્લુકોઝ અને આલ્કોહોલ લેવાનું છે. બુકની અંદર આપ્યું હતું ત્યારે આપણે 4 હતું, 2 એસિડ અને ગ્લુકોઝ અને આલ્કોહોલ, એટલા માટે ત્યાં HCl લખેલું છે આકૃતિમાં, પણ આપણે ગ્લુકોઝ અથવા આલ્કોહોલ બેમાંથી એક લખવાનું છે. તો ગ્લુકોઝ અને આલ્કોહોલનું દ્રાવણ લો, બૂચ ઉપર 2 ખીલી લગાવો અને બૂચને 100 ml ના બીકરમાં મૂકો. આકૃતિમાં બતાવ્યા મુજબ ખીલીઓને બલ્બ અને સ્વિચ મારફત 6 વોલ્ટના વીજ કોષના 2 છેડા સાથે જોડો. વીજ કોષ એટલે બેટરી. હવે બીકરમાં થોડો આલ્કોહોલ ઉમેરો અને વીજ પ્રવાહ પસાર કરો, પણ બલ્બ પ્રકાશિત થતો નથી. હવે બીકરમાં થોડો ગ્લુકોઝ લઈને ફરીથી આ પ્રયોગનું પુનરાવર્તન કરો. એટલે ઉપર કર્યું એ જ કે વીજ પ્રવાહ ચાલુ કરવાનો, બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો આ વખતે પણ બલ્બ પ્રકાશિત થતો નથી. તો આ પ્રયોગ પરથી સાબિત થાય છે કે આલ્કોહોલ અને ગ્લુકોઝ હાઇડ્રોજન ધરાવે છે, પણ તે એસિડની માફક વર્ગીકૃત થતા નથી અથવા થતો નથી. એમાં હાઇડ્રોજન છૂટો પડતો નથી. 7મો પ્રશ્ન છે, શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે? વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે, પણ નિસ્યંદિત પાણી કેમ વહન ન કરે? તો એનો જવાબ છે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન નથી કરતું, કારણ કે
તેમાં કોઈ આયનીય સંયોજનો ઓગળેલા હોતા નથી. આપણે આગળ જોયું હતું કે વિદ્યુત પ્રવાહના વહન માટે આયનો જરૂરી છે, પણ આની અંદર કોઈ આયનીય સંયોજન એટલે આયન ઉત્પન્ન કરે એવા કોઈ પણ સંયોજન ઓગળેલા હોતા નથી. વિદ્યુત પ્રવાહના વહન માટે આયનો જરૂરી છે. હવે આયન છે નહીં તો વિદ્યુત પ્રવાહનું વહન કરશે નહીં. વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે, કારણ કે વરસાદનું પાણી જમીન પર પડે ત્યારે વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ તેમાં ઓગળે છે અને કાર્બોનિક એસિડ બનાવે છે. બરાબર યાદ રાખજો, જ્યારે વરસાદનું પાણી નીચે આવતું હોય ત્યારે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીમાં ભળે છે અને ઓગળે છે અને કાર્બોનિક એસિડ બનાવે છે. આ કાર્બોનિક એસિડ આયનીકરણ પામીને H+ આયન ઉત્પન્ન કરે છે, તેથી વિદ્યુતનું વહન થાય છે. કારણ કે H+ આયન ઉત્પન્ન કરે છે એટલે આયન હોવાથી વિદ્યુતનું વહન કરે છે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા નથી? આપણે આગળ જે જોયું હતું કે શુષ્ક HCl હોય અને શુષ્ક લિટમસ પેપર હોય તો એની અસર નથી થતી, એટલે કે રંગ પરિવર્તન નથી થતું. એનું કારણ આ જ છે. તો એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડ કેમ નથી હોતો, એટલે કે એના ગુણધર્મ એસિડિક કેમ નથી હોતા? એસિડની એસિડિક વર્તણૂક તેમાં રહેલા H+ આયનને કારણે હોય છે. કારણ કે એસિડમાં જે H+ આયન છે એને કારણે એસિડિક ગુણધર્મ ધરાવે છે. એસિડ પાણીની હાજરીમાં જ H+ આયન ઉત્પન્ન કરે છે. બરાબર યાદ રાખજો, જો H+ આયન ઉત્પન્ન કરવો હોય તો પાણી હોવું જરૂરી છે. પાણીની ગેરહાજરીમાં એસિડ હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરે નહીં, તેથી તે એસિડિક વર્તણૂક દર્શાવે નહીં. કારણ કે પાણી ન હોય તો હાઇડ્રોજન આયન ઉત્પન્ન ન થાય, ને હાઇડ્રોજન આયન એટલે કે H+ ઉત્પન્ન ન થાય તો એ એસિડિક ગુણધર્મ દર્શાવે નહીં. અહીંયા 9મો પ્રશ્ન છે, 5 દ્રાવણ A, B, C, D અને E ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા, મતલબ કે ચેક કરતા અનુક્રમે 4, 1, 11, 7 અને 9 pH દર્શાવે છે. એટલે A ની pH 4 છે, B ની 1 છે, C ની 11 છે, D ની 7 છે અને E ની 9 pH છે. તો કયું દ્રાવણ, હવે આમાંથી પ્રશ્ન પૂછ્યો છે કયું દ્રાવણ કયું હશે? સૌથી પહેલા એને પ્રશ્ન પૂછ્યો છે તટસ્થ. તો આપણે ખબર છે કયું દ્રાવણ તટસ્થ હોય, તો જેની pH 7 હોય તે તટસ્થ હોય. તો અહીંયા 7 pH કોની છે, તો કે D ની, માટે D તટસ્થ દ્રાવણ હશે. પ્રબળ બેઝિક હશે. પ્રબળ બેઝ કેની હોય? પ્રબળ બેઝ એ હોય જેની pH હંમેશા 7 કરતા ખૂબ જ વધારે હોય. તો એની જેની pH 7 કરતા ખૂબ જ વધારે હોય તો એ પ્રબળ બેઝિક છે. એટલે અહીંયા pH છે 9 છે E ની, માટે પ્રબળ બેઝિક હશે E. ત્યાર પછી પ્રબળ એસિડિક. પ્રબળ એસિડિક એ હોય જેની pH ઓછી હોય, સૌથી ઓછી હોય ને પ્રબળ એસિડિક હોય. તો અહીંયા સૌથી ઓછી 1 છે, માટે 1 એટલે કે B દ્રાવણ છે એ પ્રબળ એસિડિક છે. નિર્બળ એસિડિક. નિર્બળ એસિડિક એને કહેવાય કે જેની pH 7 કરતા ઓછી હોય પણ આમ વધારે હોય. તો 7 કરતા ઓછી હોય ને આમ વધારે હોય એવી કોણ છે, તો કે 4. તો નિર્બળ એસિડિક કોણ છે, તો કે A. અને નિર્બળ બેઝિક, સોરી અહીંયા એક ભૂલ થઈ ગઈ, પ્રબળ બેઝિકમાં 9 નહીં 11 આવશે, સોરી. કારણ કે 11 છે એ સૌથી વધારે, આપણે કીધું ને 7 કરતા જે સૌથી વધારે હોય એ પ્રબળ બેઝિક હોય, માટે અહીંયા 11 આવશે ને 11 એટલે C. તો પ્રબળ બેઝિકમાં C દ્રાવણ આવશે 11. જ્યારે નિર્બળ બેઝિકની અંદર જેની pH 7 કરતા વધુ છે પણ આમ ઓછી છે તો એવું છે 9 એટલે E. નિર્બળ બેઝિકમાં E આવશે. એ ઉપરાંત હજુ એક પ્રશ્ન પૂછ્યો તો pH ના મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાને ચડતા ક્રમમાં દર્શાવો. એટલે કે જેમ ચડતો ક્રમ એટલે સાંદ્રતા વધતી જાય એ રીતે હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધતી જાય એ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. હવે એક બીજી વાત કે તમે જ્યારે આ વિડીયો જુઓ અથવા તો અહીંયા ભલે અત્યાર સુધી તમે ન કર્યું હોય પણ અત્યારે ટેક્સ્ટ બુક લઈ લેજો. અહીંયા પહોંચો, હું બોલું છું ત્યારે તમારે ટેક્સ્ટ બુક તમારી જે વિજ્ઞાનની ચોપડી છે એ લઈ લેજો, જેથી તમને ખબર પડે
કે આપણા જે જવાબ છે એ કેવી રીતે છે. જો મેં એમાં ડી લખી નાખ્યું તો ડી એટલે શું, તો એ ખબર પડે એટલા માટે. છતાંય આપણે અત્યારે ફરીથી આખું બની શકે એટલું જોઈ લઈએ. મેં જવાબ અગાઉ આપી જ દીધા છે, છતાં પણ એટલે તમને ખબર પડે કે શું જવાબ આવે છે. થોડા અક્ષર તમને નાના દેખાશે પણ થોડી વાર માટે આપણે જોઈ લઈએ. તો પહેલું આપણે કીધું હતું તટસ્થ. તટસ્થ કોણ હોય તો કે 7 pH હોય. એ 7 કોની હતી તો કે ડી ની, તો એની અંદર ડી જવાબ આપણે લખેલો છે જ. ત્યાર પછી પ્રબળ બેઝિક. આપણે પ્રબળ બેઝિક એટલે 11 વાળું, 11 એટલે સી, તો મેં અહીંયા સી લખેલો જ છે. મારી બોલવામાં ભૂલ થઈ ગઈ હતી, મેં લખ્યું ત્યારે બરાબર જ લખેલું હતું. ત્યાર પછી પ્રબળ એસિડિક, જેની પીએચ સૌથી ઓછી હોય એ એક એટલે કોણ તો કે બી, તો અહીંયા બી લખેલું જ છે. ત્યાર પછી નિર્બળ એસિડિક, જેની પીએચ 1 કરતા વધુ હોય પણ 7 કરતા ઓછી હોય એવી, એટલે 4 એટલે એ, તો એ ડી ની અંદર નિર્બળ એસિડિક એટલે એ આવશે. અને ઈ નિર્બળ બેઝિક, જેની પીએચ 7 કરતા વધારે પણ 14 કરતા બહુ જ ઓછી હોય, એટલે કે 7 ની આજુબાજુની હોય, તો એ નિર્બળ બેઝિક છે. તો અહીંયા 9 કોની પીએચ છે તો કે ઈની, એટલે ઈની અંદર ઈ જ જવાબ આવશે. હવે હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો ચડતો ક્રમ કેમ ખબર પડે, તો તમારે એટલું યાદ રાખવાનું, જેની પીએચ વધારે હોય એમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી હોય. ચડતા ક્રમમાં પહેલા ઓછા વાળું, પછી એનાથી વધારે વાળું, પછી એનાથી વધારે વાળું. એટલે ખાસ યાદ રાખજો, જેની પીએચ વધારે હોય એની સાંદ્રતા ઓછી હોય. એટલે આપણે પીએચ ને ઉતરતા ક્રમમાં લખી નાખીએ એટલે હાઇડ્રોજનની સાંદ્રતા ચડતા ક્રમમાં થઈ જશે. તો સૌથી વધારે પીએચ 11 છે, એમાં સાવ ઓછામાં ઓછો હાઇડ્રોજન હોય. ત્યાર પછી 9, એમાં 11 કરતા થોડોક હાઇડ્રોજન વધારે હોય. પછી 7, એના કરતા પણ થોડોક હાઇડ્રોજન વધારે હોય. 4, એના કરતા વધારે હોય. અને 1 વાળામાં સૌથી વધુ હાઇડ્રોજન આયન આવેલો હોય છે. ખાસ યાદ રાખજો, વધુ પીએચ હોય તો હાઇડ્રોજન ઓછો હોય, ઓછી પીએચ હોય તો હાઇડ્રોજન વધારે હોય. તો 11 વાળું કોણ હતું તો કે સી, 9 વાળું કોણ હતું તો કે ઈ, 7 વાળું કોણ હતું તો કે ડી, 4 વાળું એ અને 1 વાળું બી. તો આ આપણે એનો ચડતો ક્રમ લખી નાખ્યો. હવે 10મો પ્રશ્ન છે, કષ્ટનળી એ અને બી માં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે, એટલે કે બંનેમાં એક જ સરખી પટ્ટી લીધેલી છે એ અને બી માં. કષ્ટનળી એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે અને કષ્ટનળી બી માં એસિટિક એસિડ ઉમેરવામાં આવે છે. કઈ કષ્ટનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે, ઉભરો આવે અને શા માટે? ઉભરો આવે અને આવે છે તો શા માટે? તો જવાબ જોઈ લઈએ. કષ્ટનળી એમાં અતિ તીવ્ર ઉભરા મળે છે. બરાબર જોજો, પેલા કઈ કષ્ટનળીમાં ઉભરો આવશે તો કે એ કષ્ટનળીમાં. કારણ જોવાનું છે, કષ્ટનળી એમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરેલ છે, જે પ્રબળ એસિડ હોવાથી વધુ પ્રમાણમાં હાઇડ્રોજન આયન ધરાવે છે. અને શું કામે ઉભરો આવ્યો તો હાઇડ્રોજન વધારે છે, અને કારણ કે તેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરે છે. બરાબર યાદ રાખજો, એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય, પણ આયનીકરણ સંપૂર્ણ થવું જરૂરી છે. તેથી તેમાં ઉભરા આવે છે. ઉભરા આવવાનું કારણ, પરંતુ એસિટિક એસિડ નિર્બળ એસિડ હોવાથી તેનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી, તેથી તેમાં ઉભરો આવતો નથી. સંપૂર્ણ આયનીકરણ થાય એટલે કે હાઇડ્રોજન આયન ઉત્પન્ન થાય અને મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરી તો હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરે. હાઇડ્રોજન ગેસને કારણે એમાં ઉભરા આવે છે, પણ એસિટિક એસિડ તો નિર્બળ છે એટલે આયનીકરણ ન થાય, એટલે કે હાઇડ્રોજન આયન ઉત્પન્ન ન થાય, માટે ઉભરા આવતા નથી. 11મો પ્રશ્ન છે, તાજા દૂધની પીએચ 6 છે, જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની પીએચના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તમારો ઉત્તર સમજાવો. હવે આપણે ખબર, તાજા દૂધની પીએચ 6 છે, પણ દહીંમાં રૂપાંતર થાય તો પીએચમાં શું ફેરફાર થાય? તો જ્યારે દૂધમાંથી દહીંમાં રૂપાંતર થાય ત્યારે દૂધમાં રહેલ લેક્ટેજ શર્કરા, લેક્ટેજ નામની એક શર્કરા હોય, એનું લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ બને છે. હવે એસિડ બન્યો તો લેક્ટિક એસિડ બનવાને કારણે તેની પીએચ કેવી થાય તો કે 6 કરતા નીચે આવે, કારણ કે એસિડ છે એ મોટે ભાગે ઓછી પીએચ ધરાવે છે. એટલે દૂધની પીએચ ભલે 6 રહી, પણ દહીંની પીએચ છે એ
6 કરતા ઓછી હોય, કારણ કે લેક્ટિક એસિડ બને છે ને એસિડને કારણે pH નીચે આવે છે. 12મો પ્રશ્ન છે, એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. હવે એને બે પ્રશ્ન અહીંયા પૂછેલા છે. પહેલા આપણે એક પ્રશ્નનો જવાબ આપશું, પછી બીજાનો. પહેલો કે તે તાજા દૂધની pH 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? એટલે કે દૂધની pH 6 હોય તો એ બેકિંગ સોડા નાખે એટલે કે બેઝ નાખ્યો, બેઝ નાખે તો એની pH બેઝ તરફ જાય એટલે કે બેઝિક થઈ જાય. તો દૂધને બેઝિક શું કામ બનાવે છે? તો એનો જવાબ છે તે તાજા દૂધની pH 6 થી થોડી બેઝિક તરફ ફેરવે છે કારણ કે લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાને કારણે તે જલ્દીથી ખાટું ના થાય, એટલે દૂધ લાંબો સમય બગડે નહીં. નહીતર શું થાય કે જો pH 6 હોય તો લેક્ટિક એસિડ ઉત્પન્ન થઈ જાય અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાને કારણે દૂધ ખાટું થઈ જાય અને દૂધ બગડી જાય. પણ જો બેઝિક હોય તો લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય પણ બેઝને કારણે તટસ્થ થઈ જાય, એટલે ઘડીકમાં લેક્ટિક એસિડની અસર ન થાય, એટલે કે લાંબો સમય દૂધ બગડે નહીં, એટલે કે ટકી શકે. એટલા માટે તે બેઝિક તરફ ફેરવે છે બેકિંગ સોડા ઉમેરીને. બીજો પ્રશ્ન છે એનો કે શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? તો એનું કારણ આમ આગળ કીધું જ છે, છતાં પણ જોઈ લઈએ. કારણ કે દૂધ બેઝિક હોવાથી. શું કામે? તો કે બેકિંગ સોડા નાખ્યો, બેકિંગ સોડા નાખવાથી દૂધ બેઝિક બની ગયું હોવાથી ઉત્પન્ન થતા લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થઈ જાય. જેટલો ઉત્પન્ન થતો જાય એ તટસ્થ થતો જાય, એટલે એસિડની અસર મોડી થાય છે. તેથી દહીં બનવામાં વધુ સમય લાગે, કારણ કે જો લેક્ટિક એસિડ જલ્દી બને ને તો દહીં બને, પણ લેક્ટિક એસિડ મોડો બનશે કારણ કે બેઝિક છે દૂધ, અથવા તો દૂધમાં આપણે બેઝ ઉમેરેલો છે બેકિંગ સોડા, એટલે જેટલો એસિડ ઉત્પન્ન થતો જશે એ તટસ્થ થતો જશે, એટલે એસિડની અસર મોડી થાય ને એસિડની અસર મોડી થાય તો દહીં બનવામાં વધુ વાર લાગે. 13મો પ્રશ્ન છે, પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્રમાં સંગ્રહિત કરવો જોઈએ, સમજાવો શા માટે? ભેજમુક્ત એટલે ભેજ વગરનો, પાણી ન હોવું જોઈએ. તો એનું કારણ જોઈ લઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ કારણ કે ભેજની હાજરીમાં તેનું જલીયકરણ થાય છે. જલીયકરણ એટલે પાણી ઉમેરાવાની ક્રિયા. ભેજ હોય તેમાં પાણી ઉમેરાઈ જાય અને ધીમે ધીમે તે સખત થઈ જાય, એટલે અમુક સમય પછી તે નકામો બની જાય, કારણ કે એકવાર સખત થઈ ગયા પછી કાંઈ કામનો નથી. એટલે જ મેં તમને કીધું પાણી જ્યારે તમે એમાં પાણી નાખો તો થોડી વાર લુગદી બની જાય, પણ સુકાઈ જાય એટલે સખત થઈ જાય. સખત થઈ જાય તો પછી ઢીલો પડે નહીં, પછી એ પ્લાસ્ટર ઓફ પેરિસ આપણને કોઈ કામમાં આવતો નથી. એટલે ભેજવાળા, જેમ તમે જોયું હશે સિમેન્ટમાં પણ એ જ હોય, કારણ કે સિમેન્ટમાં પણ જીપ્સમ છે. સિમેન્ટ જો તમે કોથળી એની ખુલ્લામાં કે ખુલ્લો સિમેન્ટ રાખી દીધો હોય અને ભેજવાળું વાતાવરણ હોય તો આપોઆપ જામી જાય, પછી ગમે એટલું પાણી નાખો ને તો એ પાછી ઢીલો પડે નહીં. એ સિમેન્ટ આપણે કોઈ કામમાં આવી શકે નહીં. એવું જ પ્લાસ્ટર ઓફ પેરિસમાં છે કે પાણીનો એટલે કે ભેજનો એ શોષણ કરી લે અને શોષણને કારણે એ સખત થઈ જાય, પછી આપણા માટે નકામો બની જાય. 14મો પ્રશ્ન છે, તટસ્થીકરણ પ્રક્રિયા શું છે? 2 ઉદાહરણ આપો. તો પેલા તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું એની આપણે વાત કરીએ. તો એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બનવાની ક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. બરાબર યાદ રાખજો, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બનવાની ક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ પહેલું NaOH જે બેઝ છે, જેને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય છે, પ્લસ HCl હાઇડ્રોક્લોરિક એસિડ છે, પ્લસ બને છે શું? તો કે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી, તો ક્ષાર પ્લસ પાણી બની ગયું. તો બેઝ વત્તા એસિડ અથવા એસિડ વત્તા બેઝ ગમે તે લખશો તો ચાલશે. ક્ષાર પ્લસ પાણી બને છે, માટે આ પ્રક્રિયાને આપણે તટસ્થીકરણ પ્રક્રિયા કહીએ. હવે બીજું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ છે KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, HNO3 એટલે નાઇટ્રિક એસિડ, KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ બને પ્લસ પાણી. આ ક્ષાર છે, આમાં સંતુલિત કરવા માટે કંઈ જાજુ છે જ નહીં. H ની જગ્યાએ K આવી જાય, બરાબર યાદ રાખજો, H ની જગ્યાએ K આવી જાય અને આ H અને OH ભેગા થઈને પાણી બની જાય. તો આ રીતે આપણે 2 એસિડ બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને એના 2 ઉદાહરણ જોયા, જેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. હવે 15મો પ્રશ્ન છે, પણ 15મા પ્રશ્નની પહેલા આપણે આગળ જે પ્રશ્નો હતા એમાં અમુક શબ્દો લખવામાં ક્યારેક ભૂલ થઈ ગઈ હોય તો PDF મારી આ બની જ ગઈ છે, એટલે હવે એમાં સુધારો કરવો મુશ્કેલ થોડોક છે.
તો જ્યારે કોઈ વિદ્યાર્થીને હું પીડીએફ આપું, મારા ક્લાસના વિદ્યાર્થીઓને હું આપું જ છું, બીજા કેટલાય વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા છે એને પણ પીડીએફ આપું છું, અને હજુ કોઈને બીજાને જોઈતી હોય તો મને મેસેજ કરજો. તો હું પીડીએફ આપું ત્યારે એમાં જે ભૂલો છે નાની મોટી એ તમે વિડીયો જોઈ અને એમાં સુધારો કરી શકો છો, એટલે જેથી તમારી ભૂલ ન રહે. બરાબર યાદ રાખજો, જો સુધારો થશે તો હું સુધારો કરી નાખીશ, નહીતર તમે તમારી પીડીએફ આની સાથે સરખાવી લેજો. હું જ્યાં જે શબ્દો બોલ્યો છું એ મુજબ તમારે એમાં ફેરફાર કરવાનો છે. જો કે નાની મોટી ભૂલો છે એટલે એટલો બધો કોઈ આમ મુશ્કેલી કે કોઈ તકલીફ પડે એવું નથી, પણ છતાં પણ આપણા શબ્દો વ્યવસ્થિત હોય તો વાંધો ન આવે, કારણ કે ટાઈપિંગમાં ઘણી વખત ઉતાવળમાં ભૂલ થઈ જાય છે, સમય ઓછો હોય અને કામ વધારે હોવાને કારણે આવું થઈ શકે છે. એટલે થોડું ઘણું તમે ચલાવી લેજો. હવે 15મો પ્રશ્ન છે, ધોવાનો સોડા અને બેકિંગ સોડાના બે મહત્વના ઉપયોગો આપો. તો પેલા આપણે ધોવાના સોડાના ઉપયોગો જોઈશું. ધોવાના સોડાનો ઉપયોગ કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં થાય છે. આપેલું છે જે ચોપડીમાં પોઈન્ટ વાઇઝ આપેલા છે એમાંથી જ મેં લખેલા છે, એટલે તમે પણ તમારી રીતે આ લખી શકો છો. બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં થાય. પાણીની સ્થાયી કઠિનતા દૂર કરી નરમ બનાવવા માટે ઉપયોગ થાય. ઘરોમાં સફાઈના હેતુ માટે વપરાય છે, જે આપણે સમજાવી દીધેલા છે. બેકિંગ સોડાના ઉપયોગો પાઉં, કેકને નરમ અને પોચી બનાવવા માટે થાય છે. એન્ટાસિડના ઘટક તરીકે એસિડિટીના ઉપચાર માટે એનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ અગ્નિશામકમાં પણ થાય છે, એટલે કે આગ બુઝાવવા માટે પણ થાય છે. આ ઉપરાંત તમને પૂછી શકે એવા પ્રશ્નમાં કે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ લખો, તો તમારે આ લખવાનું છે, અને એના ઉપયોગો પૂછાય તો એની નીચે આવેલા ઉપયોગો તમારે લખવાના છે. મેં એમાં જ્યારે વિડીયો સમજાવ્યો ત્યારે વધારે પણ બોલેલો છું, તો એ પણ તમે લખી શકો છો. જોકે એના ઉપયોગો નીચે છે, હું બતાવી દઉં તમને. અહીંયા ઉપયોગો છે, રમકડા, સજાવટની સામગ્રી, સપાટી લીસી બનાવવા, આપણે એની ઉપરાંત પણ કીધું હતું ચોક બનાવવા માટે, મૂર્તિઓ બનાવવા માટે, દાંતના ચોકઠાના જે બીબા બનાવવા માટે પણ વપરાય છે. એ ઉપરાંત વિરંજન પાવડરના ઉપયોગો પણ પૂછાય, જે બ્લીચિંગ પાવડર છે એના ઉપયોગો. તો અહીંયા આપણે 3 ઉપયોગો આપેલા છે, તો એ તમે ડાયરેક્ટ લખી શકશો, એટલે મેં લખ્યા નથી વધારાના. સ્વાધ્યાયના પ્રશ્નો ઉપરાંત આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજન પાવડરની બનાવટ, તો અહીંથી તમારે આ લખવાનું છે ક્લોરીન. આ આખું લખી અને વિરંજન પાવડરના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય. ક્લોરીનની, અથવા અહીંથી લખો તો પણ ચાલશે, કે ક્લોરીનની શુષ્ક ફોડેલા ચૂના સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે, અને આ એનું સમીકરણ લખવાનું. એક પ્રશ્ન એ પણ છે કે તમને એવું પૂછી શકે ક્લોર આલ્કલી પ્રક્રમમાંની અગત્યની નિપજોના ઉપયોગો જણાવો. પહેલા તો ક્લોર આલ્કલી પ્રક્રિયા એટલે શું એ પૂછે, અને એની અગત્યની નિપજોના ઉપયોગો. તો અહીંયા Cl2 નો ઉપયોગ છે, અહીંયા હાઇડ્રોજન એટલે H2 નો ઉપયોગ છે, અહીંયા NaOH, આ 3 નિપજ હોય છે, એના ઉપયોગ છે. મેં વિડીયોમાં સમજાવેલું જ છે, તો આ તમારે 3 ના ઉપયોગ લખવાના છે. એ ઉપરાંત ક્લોર આલ્કલી પ્રક્રિયા એટલે શું એ પણ બતાવી દઉં. આ જે છે કે જ્યારે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિઘટિત થઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ પદ્ધતિને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવાય છે. કારણ પૂછે તો હજી કારણ લખી નાખવાનું કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે. તો આ રીતે તમે લખી શકો છો. એક પ્રશ્ન તમને એવો પણ ટૂંકો પૂછી શકે કે સામાન્ય ક્ષારમાંથી કયા કયા રસાયણો મળે છે. તો આપણે આગળ જોયું વિરંજન પાવડર મળે, ધોવાનો સોડા મળે, ત્યાર પછી ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા મળે, પ્લાસ્ટર ઓફ પેરિસ પણ એમાંથી મળે છે. પછી અગત્યનો પ્રશ્ન મેં જ્યારે સમજાવ્યું ત્યારે કીધું હતું દૈનિક જીવનમાં pH નું મહત્વ. તો આપણે પહેલું અહીંયા છે જ કે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ pH પ્રત્યે સંવેદનશીલ છે, તો એના જવાબમાં આપણે આ લખવાનું છે. ત્યાર પછી બગીચાની pH, જો કે એ પૂછાય એવો નથી, પણ પાચન તંત્રમાં pH નું મહત્વ, તો આ મુદ્દો તમારે લખવાનો છે. ત્યાર પછી pH માં ફેરફારને કારણે દાંતનું સડવું, એમાં આ મુદ્દો લખવાનો છે. તો બરાબર યાદ રાખજો, ટૂંકા પ્રશ્ન આમાંથી પણ પૂછાઈ શકે. મધમાખી ડંખ મારે ત્યારે એસિડ કયો મુક્ત કરે, આપણે ખબર છે એ મેલિટીન હોય. ત્યાર પછી એને રાહત આપવા માટે શું કરવું જોઈએ, તો કે બેકિંગ સોડાનો ઉપયોગ આપણે
કરવો જોઈએ. પછી કવચ નામની જે વનસ્પતિ છે એના ડંખમાં કયો એસિડ હોય તો મિથેનોઇક એસિડ છે. ત્યાર પછી પ્રશ્ન છે અધાત્વીય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયાથી શું બને? તો એ પણ તમારે અહીંયા લખવાનું જ છે કે અધાત્વીય ઓક્સાઇડ હોય તો એ બેઝ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી બનાવે છે. ઉદાહરણ પણ તમે લખી શકો છો. એવી જ રીતે ધાત્વીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી પણ ક્ષાર અને પાણી બને, એનું પણ તમે સમીકરણ લખી શકો છો, ઉદાહરણ પણ આપી શકો છો. મેં તમને આપેલા જ છે અથવા એમાં આવી જ ગયા હોય છે. આ એનું શાબ્દિક સમીકરણ અહીંયા છે. આમાંથી તમને કોઈ પણ સમીકરણ સંતુલિત કરવાનું પૂછી શકે અથવા તો એના વચ્ચે પ્રક્રિયા થઈને શું બને, જેમ કે સોડિયમ કાર્બોનેટ અને HCl વચ્ચે પ્રક્રિયા થઈને શું બને એમ પૂછી શકે, અથવા તો NaHCO3 એટલે કે બેકિંગ સોડા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને HCl વચ્ચે પ્રક્રિયા થઈને શું બને. તો આ રીતના તમને પ્રશ્નો પૂછી શકે છે. એસિડ સ્વાદે કેવા હોય તો ખાટા, બેઝ સ્વાદે કેવા હોય તો તુરા હોય. આવા નાના મોટા પ્રશ્નો તમને પૂછી શકે. એમાંથી તમે પણ જાતે આવા કેટલાય પ્રશ્નો બનાવી શકો છો અને એનો જવાબ તૈયાર રાખવો. મેં તમને કીધું પાઠની તૈયારી તમે બરાબર કરશો એટલે તમને ગમે એવા પ્રશ્ન પૂછશે તો પણ તમને આવડી જશે. પ્રશ્ન સમજતા આવડવો જરૂરી છે. ખાસ યાદ રાખજો, જવાબ જ્યારે તમે વાંચતા હો ત્યારે જવાબ કરતા પ્રશ્ન ઉપર ધ્યાન વધારે દેજો, કારણ કે પ્રશ્ન જો તમને સમજતા આવડશે તો તમે જવાબ સારી રીતે લખી શકશો. તો અહીંયા આપણો પ્રકરણ 2 છે એ પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવી જ રીતે આપણે પ્રશ્ન જવાબને સમજાવીએ છીએ. અને મેં કીધું એમ PDF આની અથવા હવે આના પછી ગણિતનું આપણે ચેપ્ટર લેવાનું છે, તો ગણિતના ચેપ્ટરની પણ જે સ્વાધ્યાયની PDF હોય છે એ પણ હું બનાવું છું. એ જો તમારે જોઈતી હોય તો પણ તમે મને મેસેજ કરી શકો છો. હું તમને વોટ્સએપમાં મેસેજ કરજો. મેં કીધું તું ગામનું નામ અને તમારું નામ લખજો એટલે હું તમારા એ નામને સેવ કરી લઉં અને એમાં તમને PDF મોકલી આપીશ. તો હવે આપણે નવા વિષય સાથે ફરીથી મળશું.